રહે એ માટે સમજણ જરૂરી છે. દુઃખમાં મન સ્થિર ક્યારે રહે? જ્યારે દુઃખ આવે ત્યારે એ દુઃખની અંદર પણ સુખ જોવાની દ્રષ્ટિ મળે ત્યારે દુઃખમાં મન સ્થિર રહે છે. અને જ્યારે સુખ આવી પડે ત્યારે સુખમાં પણ દુઃખ જોવાની દ્રષ્ટિ મળે ત્યારે સુખમાં મન સ્થિર રહે છે. તો દુઃખમાં સુખને જોવાની દ્રષ્ટિ અને સુખમાં દુઃખને જોવાની દ્રષ્ટિ આ આધ્યાત્મિક દ્રષ્ટિ છે. જો આ દ્રષ્ટિ ન આવે તો ભલે આપણે કદાચ સંસાર વ્યવહારની રીતે ખૂબ બુદ્ધિમાન હોઈએ, કદાચ આપણે બહુ મોટી પદવી પ્રાપ્ત કરી હોય, પરંતુ આ આધ્યાત્મિક પરિપક્વતા, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી ન આવે, જો આવી દ્રષ્ટિ આપણને